સુરતના બારડોલીના ધામડોદ રોડ પર આવેલી વૃંદાવન વિલા સોસાયટીમાં ગઈ રાત્રે ચોરીની મોટી ઘટના બની છે। અજાણ્યા ચોરોએ સોસાયટીના 3 ઘરોના દરવાજા તોડીને નવીનભાઈના ઘરમાંથી 34,700 રૂપિયાની રોકડ રકમ ચોરી કરી હતી। આ ઉપરાંત અન્ય એક ઘરમાંથી 2 મોટરસાયકલ પણ ચોરાઈ ગઈ છે। આ ઘટનાએ સોસાયટીમાં ભારે ખળબળાટ મચાવ્યો છે। આ ઘટના સોમવારની રાત્રે ત્યારે બની જ્યારે સોસાયટીના મોટા ભાગના રહેવાસીઓ ઊંઘમાં હતા। સવારે લોકો જાગ્યા ત્યારે તેમને તેમના ઘરના દરવાજા અને બારીઓ તૂટેલા જોવા મળ્યા। સોસાયટીમાં ભયનો માહોલ સર્જાયો। ઘટનાની જાણ થતાં જ બારડોલી ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી। પોલીસ ટીમ સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરાની ફૂટેજની તપાસ કરી રહી છે। જો કે હજુ સુધી ચોરોના કોઈ નક્કર પુરાવા મળ્યા નથી। આ ઘટનાએ સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે। રહેવાસીઓએ રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગણી કરી છે। રહેવાસીઓનું કહેવું છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો ચોરોના હોસલા વધતા જશે અને બારડોલી પોલીસે લોકોને તેમના ઘરોમાં સીસીટીવી કેમેરા, એલાર્મ સિસ્ટમ અને સુરક્ષિત તાળા લગાવવા અનુરોધ કર્યો છે। સાથે જ કોઈ શંકાસ્પદ ગતિવિધિ દેખાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા પણ જણાવ્યું છે। આ ઘટનાએ સોસાયટીના રહેવાસીઓમાં સુરક્ષાને લઈને ચિંતા વધારી છે। पुलिस द्वारा चोरों ने पकड़वा माटे सघन तपास चालू है। मेरा नाम भूपेंद्र नाथ वृंदावन सोसाइटी के प्रमुख तरीके में नियुक्त हूँ और कल रात को हमारी सोसाइटी में तस्करों ने आतंक मचाया था, जिन्होंने 3 घर के ताले तोड़े और 3 बाइकें उठाई थी, जिसमें से 2 बाइक उठा के ले गए और 1 बाइक उन्होंने यहीं गार्डन के पास छोड़ दी थी। रात को जब 2:30 से 3 बजे की ये घटना होगी, तो उस समय बारिश का काफी तेज थी। सुबह जब राजेश भाई जो है जिनकी बाइक चोरी हुई, वो सुबह 5:30 बजे मेरे घर पे आए और उन्होंने इस घटना के से मुझे अवगत कराया। और उसके बाद में हमने जब सोसाइटी में गए तो वहाँ 3 घरों के ताले टूटे हुए पाए गए, जिसमें से नवीन भाई सोलंकी, जिनके घर में कई 2-3 साल पहले भी आगे चोरी हो चुकी है, तब भी उनके वहाँ से टीवी वगैरह की चोरी हुई थी। और इस बार इनके घर में रखे हुए 34,000 और 700 रुपये का कुछ परचूरन था, वो भी चोरी हुआ है। और जो दिलीप भाई है, जो अभी दूसरे घर में शिफ्ट हुए सोसाइटी में, इनके घर के भी घर में घर वखरी का सामान पूरा इखिर बिखिर कर दिया था। पुलिस कंप्लेंट तीनों के द्वारा पुलिस कंप्लेंट कर दी गई है और पुलिस भी जांच पड़ताल कर रही है इस घटना की। मारू नाम नवीनभाई मगनभाई सोलंकी है અને હું વૃંદાવન સોસાયટી 34 નંબરમાં રહું છું। આજ રોજ કાલે રાત્રે કેટલા વાગી ગયેલા 2 થી 3 ના ગાળામાં ભારે વરસાદ પડતો હતો। તે સમયે અમારા ઘર બંધ હતા વૃંદાવન સોસાયટીમાં ને ચોરી થઈ છે। અમારા ઘરમાંથી 34,000 અને 600-700 રૂપિયાનું પરચુરણ હતું, તે લઈ ગયા છે। બીજા 2 ઘરના તાળા તૂટ્યા છે ને બાઇક બે લઈ ગયા છે। रमेश खंबाती, दिव्यांग न्यूज, बारडोली, सूरत।